જય ભીમ બધાને. પહેલા તો પરિચય આપણો થઈ જાય. મારું નામ એડવોકેટ સમ્રાટ યોગેશ. અહીં સાઠંબાથી આગળ પાસરોડા મારું ગામ. રહું છું અમદાવાદ. હાઈકોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ છે. આપણે પહેલાં પરિચય થશે બધાનો, જેમાં એક એક પોતાનો પરિચય આપીને પોતે વ્યવસાય શું કરે છે, નામ, અભ્યાસ અને કઈ રીતે અહીં સુધી પહોંચ્યા, ત્યાંથી ભારત, આપણા મહાન ભારત દેશમાં સમય સમય પર જે બહુજન મહાપુરુષોએ જે જન્મ લીધો છે, જેના કારણે આપણું આ અસ્તિત્વ નભે છે, જેમના ચરણોમાં નમન કરીને હું મારી વાત ચાલુ કરું એ પહેલાં આજે મને એક વાત યાદ આવે છે કે આજથી 1-2 વર્ષ પહેલાં અહીંયા જ મિટિંગ કરી હતી આપણે, તો ત્યારે આપણને એક કાર્યકર્તા મળ્યો તો, અભિષેક ઝેર વાસણા. એ આપણી વચ્ચે આજે હયાત નથી, પણ એને યાદ કરીએ આજે કે એ પહેલી વાર અહીંયા મિટિંગમાં આપણને મળ્યા અને એમણે એમના ગામમાં પણ મિટિંગ કરાવી. એવા એક્ટિવ એ કાર્યકર્તા હતો આપણો, પણ એ આજે આપણી વચ્ચે છે નહીં, જેનું આજે ભારોભાર અમને દુઃખ છે. કેમ કે કાર્યકર્તા તૈયાર થાય જેને સમાજ માટે એક ભૂખ જાગે, સમાજ માટે કંઈક કરવાની એના ચેતના જાગતી હોય ને એ જ્યારે ના હોય ત્યારે આપણે વિસ્તારમાં ફરી જઈએ તો ખરેખર બહુ યાદ આવતી હોય. હવે આપણે તમામ લોકો લગભગ ફોનથી, મેસેજથી જાણ્યું છે કે સામાજિક મિટિંગ છે, સમાજની મિટિંગ છે, ચાલો જઈએ. સામાજિક અને આવી અવારનવાર થતી પણ હોય છે. સોશિયલ મીડિયા પર તમે જોતા હશો કે ઘણા બધા સામાજિક આગેવાનો પણ આપણને જોવા મળે છે. તો અહીં હું એ બધી બાબતોમાં ના પડતો, જે બેઝિક તમને ખબર છે. પણ હું શરૂઆત આપણી જે બહુજન વારસો છે, આ ભારત દેશ જેના લીધે ટકી રહ્યો છે, આ ભારત દેશમાં આપણો શું રોલ હતો, આપણે કોના વારસદારો છીએ, એથી આપણે માહિતગાર થઈ અને કયા એવા કારણો હતા કે આપણી આવી હાલત બની, આપણી આવી સ્થિતિ બની કે મરેલાનું માંસ ખાઈને આપણું જીવન નિભાવવું પડ્યું. આપણું જીવન નિર્માણ આપણે કઈ રીતે અત્યાર સુધી ટક્યા છીએ, એનો આખો ઇતિહાસ, અને આજે હાલ આપણે ક્યાં છીએ, અને હવે આપણે યુવાન તરીકે આપણી નૈતિક ફરજ શું છે, એની આપણે વાત કરીશું. કોઈ પણ દેશમાં, વિશ્વમાં એવી ઉપાધિ મળી હોય ને કે વિશ્વગુરુની, એ માત્ર ને માત્ર આપણો ભારત દેશ. તે વિશ્વગુરુની ઉપાધિ કોના કારણે મળી? આ ભારત દેશ એ તથાગત ગૌતમ બુદ્ધ, જેના તમે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ફોટાના માધ્યમથી જાણતા હશો કે આ તથાગત ગૌતમ બુદ્ધ, જેના કારણે આ દેશને વિશ્વગુરુની ઉપાધિ મળી છે, જેના આપણે વારસદારો છે. આ દેશમાં કઈ મીઠપ હોય તો આ બુદ્ધના કારણે. સંપૂર્ણ કોઈ પુરુષ કહેવાતો હોય તો એ માત્ર ને માત્ર તથાગત બુદ્ધ છે. જે આજે તમે ગુરુ પરંપરા જોઈ શકો છો એ આ બુદ્ધના કારણે, કે આપણા જ સમાજમાં છે ગુરુ પરંપરા, બીજા કોઈ સમાજમાં નથી આ પરંપરા. એ આ તથાગત ગૌતમ બુદ્ધના આપણે વારસદારો છીએ, જે વિશ્વના આના જ્ઞાનને, અને આપણો દેશ જ્યારે સમૃદ્ધ બન્યો ને એ આ મહાન હસ્તીના કારણે. સમૃદ્ધ કોને કહેવાય? માત્ર રૂપિયા તમારી જોડે હોય તો સમૃદ્ધ ના કહી શકો તમે. રૂપિયા અને જ્ઞાન આ બેનો સમન્વય થાય ત્યારે સમૃદ્ધ એવો આપણો સમૃદ્ધ દેશ હતો, જે આ તથાગત બુદ્ધના આપણા વારસદારો છે. આપણો આ વારસો છે, આપણો આ ઇતિહાસ છે. તેથી આગળ આજે આપણે જોતા હોઈએ છીએ કે આપણા ગામમાંથી કે આપણા વિસ્તારમાંથી, પરગનામથી કોઈ વિદેશ જતું હોય તો એના માટે એમ ગર્વ થતા, વિદેશ, આનો દીકરો કે આનો છોકરો વિદેશ જાય છે. જ્યારે વિશ્વના જ્ઞાનના ભૂખ્યા લોકો આપણા દેશમાં જ્ઞાન મેળવવા આવતા હતા. નાલંદા, તક્ષશિલા યુનિવર્સિટીઓ આપણા વિશ્વ યુનિવર્સિટીઓ હતી. તો વિશ્વના લોકો, હેનસાંગ, આ એનું જ લખેલું છે, વિશ્વનો ચીનું યાત્રાળુ આપણા દેશમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવેલા. શું શું આપણા દેશમાં જોયેલું. આ ફાહિયાન, આ પુસ્તકો એટલા માટે હું કે હવામાં વાત નથી કરતો, આ પુરાવા છે આપણે કે આપણા કોના વારસદારો છે. આપણા પર એવું કીચડ મગજ પર નાખી દીધું કે તમે નીચ, તમે આવા, એ નથી. આપણે એ વાત હું તમારી સમક્ષ લઈને આવ્યો કે આવા હિંસાંગ, ઇત્સિંગ, સ્ટ્રોબો, આ બધા વિદેશથી આપણા દેશમાં નાલંદા અને તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓમાં જ્ઞાન મેળવવા, આપણે વિશ્વને જ્ઞાન આપતા હતા કે કયા હાથે ખાવું ને કયા હાથે મોઢું ધોવું. એનું જ્ઞાન જો આપણે આપતા હતા, એ આપણો દેશ છે અને આપણા વારસદારો છે. આપણે તમે જે માની લીધું છે નાની નાની જાતિઓમાં હું ફલાણો, એ નથી. આપણે આના વારસદારો છીએ. અને જે ચંદ્રગુપ્ત મૌર્ય
સોનાની ચીડિયા કહેવામાં આવતી હતી. આ ફોટા સાથે એટલે કે તમે જુઓ તો યાદ રહે. આ કઈ હવામાં વાત નથી. આજે મેં આપ્યા વિદેશીઓ એમણે અહીં નોંધ્યું છે કે સોનાની ચકલી આપણો દેશ આખા વિશ્વમાં સુવર્ણ યુગ જે કહેવાતો હતો ને, સુવર્ણ યુગ આખા વિશ્વમાં, એ આમના ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં. આપણે એના વંશજો છીએ. આપણે નાની મોટી જાતિ માની લીધી છે એ આપણે નથી. અને આપણે જ્યારે આપણું સાચું સ્વરૂપ જાણીશું ત્યારે આપણામાં સાચી ચેતના જાગશે ને આપણે કંઈક પરિવર્તન લાવી શકીશું. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્ય પછી સમ્રાટ અશોક, જે અંગ્રેજો મુગલો જે બીજા દેશોને ગુલામ બનાવતા હતા ને, એમને સામ્રાજ્ય મેળવવું હતું, એ પણ મેળવી નથી શકે એવું વિશ્વના 52 લાખ વર્ગ સ્ક્વેર કિલોમીટર જેનું આ સામ્રાજ્ય હતું અને વિશ્વની 33% વસ્તી પર જેનું સામ્રાજ્ય હતું એ આ સમ્રાટ અશોક, જેના આપણે વંશજો છીએ. આપણે જે નાની એવી જાતિમાં સીમિત સંકુચિત થઈ ગયા, કેમ કે આપણને પણ આ બતાવવામાં, શીખવાડવામાં, આપણો ઇતિહાસ આપણને બતાવવામાં આજ દિન સુધી આવ્યો નથી. હવે આપણે આ સમ્રાટ અશોક સુધી તો આપણે જાણ્યું કે અહીં સુધી આપણો વારસો, આપણો ઇતિહાસ, આપણું ગૌરવ બધું બરાબર હતું. દેશમાં તમામ લોકો શાંતિથી સુખ શાંતિ જીવતા હતા, કોઈ ભેદભાવ નહોતો અહીં સુધી. પછી એમનો પુત્ર બૃહદ્રથ સમ્રાટ અશોકનો, એને એક વિદેશી પુષ્યમિત્ર શુંગ નામના વ્યક્તિ એને હત્યા કરીને એની ગાદી પર બેસે છે. ત્યાંથી આપણી સ્થિતિ બદલાવાની ચાલુ થઈ. હવે એણે હત્યા કરીને એવું એલાન કરી દીધું, આપણે જન્મજાત બોધિષ્ટો હતા. આપણે ભલે અત્યારે ગમે તેનું ગૌરવ લેતા હોય, આપણે જન્મજાત આ દેશના આ વારસદારો છીએ, બુદ્ધ ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ અશોકના, જેનું સામ્રાજ્ય હતું, જેના પુરાવા છે તો 84,000 સ્તૂપ આજે પણ પોકારીને બોલે છે કે આપણા એના વારસદારો છીએ. એ 84 સ્તૂપ, એ ગુફાઓ હાલ પણ ગુજરાતમાં ખૂણે ખૂણે, ભારત બહાર પણ એ ગુફાઓ આપણને જોવા મળે છે. હવે બૃહદ્રથની હત્યા કર્યા પછી પુષ્યમિત્ર શુંગે એવું જાહેરાત કરી દીધી કે જ્યાં પણ બોધિષ્ટો દેખાય, જ્યાં પણ આ લોકો દેખાય, એમના માથા કાપી લાવો. લોકો એકના એક માથા કાપવા માંડ્યા. તેણે એલાન કર્યું કે જે માથું લાવશે એને 1 સોના મોહર આપીશ. અને પછી એ લોકો માથા કાપીને ત્યાં ઉત્તર પ્રદેશમાં એક સરયુ નામની મંદિર છે, એટલા માથા, એટલા બોધિષ્ટો જ્યાં દેખાય ત્યાં કાપી નાખ્યા. લોકો જીવ બચાવવા છુપાયા, બીજા વિદેશમાં ભાગી ગયા, બીજા બોર્ડરમાં નેપાળ, જાપાન એમ ભાગી ગયા જીવ બચાવવા માટે. એ સ્થિતિ આપણી આ દેશમાં થઈ સદીઓ પહેલા. ત્યાર પછી જે નદીમાં માથા નાખ્યા હતા ને, નદીનું નામ સરયુ પડી ગયા છે. સરયુ, માથા કાપીને સરયુ. એ સ્થિતિમાંથી આપણે આજે અહીં બોલીએ છીએ, આ ભેગા થઈએ ને, આપણા ડીએનએ આ દેશમાં ટકવા મુશ્કેલ કે કઈ રીતે આજે આપણા અહીં અસ્તિત્વ છે એ હદ સુધી આપણો આ દેશમાં નાશ કરવામાં આવ્યો હતો. સમજાય છે ને બોલવું? એ હદ સુધી આ આપણું જે સામ્રાજ્ય હતું એનો નાશ કરવામાં આવ્યો. પછી સદીઓ સુધી 5000 વર્ષ જે કહેવામાં આવે છે, 100 વર્ષ થાય ત્યારે એક સદી કહેવાય, એવી સદીઓ સુધી આપણી આ સ્થિતિ રહી. ત્યારબાદ છેક 18મી સદીમાં એક મહામાનવ જાગે છે, જન્મે છે આપણા દેશમાં, જે ભારતના સાચા રાષ્ટ્રપિતા, ભારતના સાચા મહાત્મા કહેવાય, કે જેણે પોતે શિક્ષિત થઈ પોતાની પત્નીને થઈને એમની પત્નીને પણ ભણાવે છે. જ્યારે કોઈ આપણો હાથ નતું પકડતું, આપણને શિક્ષણનો અધિકાર નતો, એક માણસનો અધિકાર હોય ને એ પણ સામાન્ય આપણને અધિકાર નતા, ત્યારે આપણો હાથ પકડીને જ્યારે ભણાવે છે એ મહામના જ્યોતિબા ફૂલે અને મા સાવિત્રીબાઈ ફૂલે. આપણા સાચા જો કોઈ કુળદેવતા હોય તો આ મહામના જ્યોતિબા ફૂલે છે, આ મા સાવિત્રીબાઈ ફૂલે છે. જે સમયે આપણને કોઈ ભણાવતું નતું એ સમયે આપણને શિક્ષણ આપ્યું અને આજે એમણે જે આ ક્રાંતિના બીજ આ દેશમાં વાવ્યા, ક્રાંતિની મસાલા દેશમાં જો સળગાવી હોય તો એ મહામના જ્યોતિબા ફૂલે. જે જ્યોતિબા ફૂલેને ભારતના એક મહાન વ્યક્તિ આટલી ડિગ્રી ડોક્ટર બાબા સાહેબ મેળવી, એ પણ એમને ગુરુ માનતા હતા, એવા મહામના જ્યોતિબા ફૂલે. ત્યારબાદ છત્રપતિ શાહુજી મહારાજ, જે કેવા ઓબીસી સમાજથી રાજા હતા, તે અનામતના જનક જેને કહેવાય. અનામતની સ્થાપના સૌપ્રથમ અનામત આપણને આપી હોય તો આ છત્રપતિ શાહુજી મહારાજે. અને એવા રાજા કે આપણા એસસી કોઈ હોય એને ક્યાંક લે આ પૈસા, તું ગામના સ્ટેશને ચાની લારી ખોલ, અને પોતે હાથીની અંબાડી પર બેસીને તે ચા પીવા જાય. આવા પ્રતાપી રાજા, જેણે ડોક્ટર બાબા સાહેબને વિદેશમાં અભ્યાસ કરવા માટે ખૂબ મદદ કરી છે. કદાચ
છત્રપતિ શાહુજી મહારાજ ના હોત તો બાબા સાહેબને આગળ વિદેશનો અભ્યાસ પણ અટકી જત ના હોત તો. એવા છત્રપતિ શાહુજી મહારાજ એક એવા જ તમિલનાડુના એવી પેરિયાર રામાસ્વામી, જેમની જોડે જાતિગતનો અહેસાસ થયો, એ પણ ઓબીસી સમાજથી હતા. પણ જ્યારે ખબર પડે છે કે આ જાતિવાદ શું છે અને ધર્મના નામે આપણને કઈ રીતે ગુલામ બનાવવામાં આવ્યા છે, ત્યારે એક મોટી ક્રાંતિના, ત્યારે સૌથી વધારે ક્રાંતિ હોય ત્યાં તમિલનાડુમાં એ રામાસ્વામી પેરિયારના બદોલત છે. હવે અહીં સુધી આ મહાપુરુષોએ સંઘર્ષ કર્યો જ્યોતિબા ફૂલેથી લઈને. ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ, આમાં દેખાય જ છે કે બંધારણ લખીને કોણ આપનાર છે અને લેનાર કોણ છે. ઘણા પાછા નવો બાપ બનાવી દીધો. આ લોકો બાપ બદલવા વાળા જ છે, એમનું પોતાનું કઈ ઉત્પત્તિ થઈ નથી. આ ડોક્ટર બાબા સાહેબ જે જન્મે છે 12 બૂટ ચપ્પલમાં ભણીને અભ્યાસ કરીને આજે આપણે જે આટલું સારું જીવન જીવીએ છીએ અને બંધારણ રૂપે આપણું આજે પણ રક્ષણ કરે છે, ડોક્ટર બાબા સાહેબ જે એમના 4 સંતાનોનું પણ ધ્યાન નથી આપ્યું તાકી આપણા સંતાનો સારી રીતે આ દેશમાં વિકસી શકે, રાજા બની શકે, શાસક બની શકે, ભણી શકે, સ્વાભિમાનથી જીવી શકે, એવું જો કોઈ કામ કર્યું હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. ત્યારબાદ આ દેશમાંથી બાબા સાહેબની જન્મ જયંતિ વિશ્વના 192 દેશો ઉજવે છે. વિશ્વના એવી મહાન હસ્તી જો હોય આપણા દેશમાં, એવું કોઈ બીજું કોઈ આગળ પાછળ કોઈ દેખાતું હોય, કોઈ જાણતું હોય તો કહો. જેને વિશ્વના 192 દેશ જેની જન્મ જયંતિ ઉજવે છે, એવા મહામાનવને આ દેશમાંથી ખતમ કરી 1956માં જ્યારે બાબા સાહેબ આપણી વચ્ચેથી ગયા, પછી એ સમયની મોજૂદા સરકારે બાબા સાહેબને આપણી વચ્ચેથી ખતમ કરી દીધા. બાબા સાહેબના વિચારો, બાબા સાહેબને કોઈ ઓળખતું જ નહોતું. આટલો સંઘર્ષ, આટલું મોટું સંવિધાન, વિશ્વના લોકો જેને ઓળખે એને આપણી વચ્ચેથી ખતમ કરી દીધા. ના પછી પણ ત્યારબાદ માન્યવર કાંશીરામ સાહેબ, જેમનો પંજાબમાં 1935માં જન્મ થાય છે, એ પોતે સાયન્ટિસ્ટ હોય છે, વૈજ્ઞાનિક. DRDOમાં અબ્દુલ કલામને એમ ઓળખો ને, એ બધા જોડે એવા વૈજ્ઞાનિક હોય. એ હદ સુધી બાબા સાહેબને ભૂલાઈ દીધા કે બાબા સાહેબનો સંઘર્ષ આ સાયન્ટિસ્ટ હોવા છતાંય એમને ખબર નહોતો. તો વિચારો બીજા સામાન્ય વ્યક્તિની શું સ્થિતિ હોય. એ હદ સુધી આપણા દેશમાંથી બાબા સાહેબને ભૂલાવી દેવામાં આવે છે. ફરી જેને જાગૃત કર્યા હોય, આજે હું તમારી વચ્ચે જે છું એ માન્યવર કાંશીરામ સાહેબની બદોલત. આજે જે સામાજિક ક્રાંતિ, રાજકીય ક્રાંતિ, ધમ્મ ચેતના જે આપણે જોઈ શકીએ છીએ, એ માન્યવર કાંશીરામ સાહેબના સંઘર્ષોની બદોલત છે. એમને એમાં આપણને, અને જેમણે પોતે સાયન્ટિસ્ટ હતા, ખબર પડી બાબા સાહેબે શું સંઘર્ષ કર્યો છે, એ સાયન્ટિસ્ટ હોવાની જે નોકરી હોય એ ત્યાં છોડીને સમાજ એ જ મારું ઘર એવી 5 પ્રતિજ્ઞાઓ લે છે. ઘર પરિવાર છોડીને, કોઈ બેંક એકાઉન્ટ નહીં હોય, નોકરી છોડીને સાયકલ પર નીકળી પડે છે. અને આખા ભારતમાં જો ક્રાંતિ જગાવે છે, અને ભારતમાં સૌથી મોટું રાજ્ય ગુજરાત 3 ભેગા કરે ને ત્યારે એક યુપી બને, ઉત્તર પ્રદેશમાં પ્રથમ શાસનની ખીલો વારે છે એ માન્યવર કાંશીરામ સાહેબ, જેમણે બસપા, DS4 અને બામસેપ નામના કર્મચારીઓ જેટલા હતા એમને એકત્રિત કરીને સત્તાને અહીં સ્વાદ ચગાડે. જેને સદીઓ સુધી જેના હાથનું કોઈ પાણી નહોતું પીધું, એને શાસક કોણ બનાવે, કોણ વોટ આલે, એને શાસક બનાવવાનું જો કામ કર્યું હોય, બાબા સાહેબનો જે ક્રાંતિરથ ખરેખર આગળ વધારવાનું જો કામ કર્યું હોય તો આ માન્યવર કાંશીરામ સાહેબ છે. હવે હાલ આ બધા મહાપુરુષોનું જે નામ લીધું એમાં હાલ જીવિત હોય એવા જિંદા દેવી જેને કહેવાય, બહેન કુમારી માયાવતીજી, જે માન્યવર કાંશીરામ સાહેબ ને મળે છે. અને એ પણ એક, આજે તમે કલ્પના કરો કે આજે આટલું આપણે જાણીને ઘર પરિવાર નથી છોડી શકતા, એ પણ આજીવન લગ્ન નથી કરતા. એક મહિલા તરીકે, એક સ્ત્રી તરીકે સામાજિક કામ કરવું, લગ્ન ના કરવું, કેટલી મોટી પ્રશ્નો થાય. કાંશીરામ સાહેબ જોડે ખભેથી ખભો મિલાવીને પ્રથમ આ દેશમાં અસ્પૃશ્ય મહિલા શાસન મેળવે છે 3 જૂન 1995માં. એ માન્યવર કાંશીરામ સાહેબ અને બહેનજી સાથે સંઘર્ષ કરીને, અને 4 વાર સૌથી મોટા પ્રદેશમાં CM બને છે. આ બહુજન વારસો જન જન સુધી પહોંચાડીને, લોકોને જાગૃત કરીને. આ તાકાત છે બહુજન વારસાની કે આપણા લોકો જે જાગૃત નથી, જે વિખરાઈ ગયા છે અલગ અલગ પેટા જાતિઓમાં, અલગ અલગ રીતે પોતાનો ખોટો ઇતિહાસ જાણીને, જેને આ રીતે જોડશું
જોડીને આ પરિણામ મળ્યું. બેનજીની વાત કરું વધારે તો લખનઉ આંબેડકર પાર્કની તો ખબર હશે બધા, નકશો તૈયાર હતો. બેનજીને એન્જિનિયરો કહે છે કે આ એવો નકશો આપણે તૈયાર કર્યો છે કે આ આંબેડકર પાર્ક આવનાર 100 વર્ષ સુધી આ આંબેડકર પાર્કને કંઈ પણ થશે નહીં એવું આપણે બનાવ્યું હતું. બેનજીએ નકશો ત્યાં ફાડી નાખ્યો. બેનજીએ એવું કીધું कि आने वाले 1000 साल तक इस आंबेडकर पार्क की एक कंकर भी नहीं हिलनी चाहिए. અને બનાવ્યો આંબેડકર પાર્ક. જ્યારે ઉપી તમે જાઓ લખનઉમાં તો એક સૌથી મોટું આપણી કોઈ જગ્યા કહેવા માટે જાહેર જગ્યા હતી નહીં, એની જગ્યાએ એક મોટી વિરાસત જે સત્તાના બદોલત આપણને મળીને. એ કયા આંબેડકર જે પથ્થર જે અંદર વાપર્યા છે ને આંબેડકર પાર્કમાં, સમ્રાટ અશોકે જે પથ્થર પર શિલાલેખ કોતરાયેલો ને એ જ પથ્થરથી એ આંબેડકર પાર્ક બનાવ્યો કે આ પછી કાલે ભૂકંપ આવે કે આખું દબાઈ જાય ને તો અહીંયા ખોદકામ થાય તો આપણો આ વારસો નીકળે કે આપણે આજે પણ આ શાસક છીએ. જે ડોક્ટર બાબા સાહેબે આપણને શાસક બનવાનું કીધું હતું એ કામ કોણે માનનીય કાંચીરામ સાહેબ અને બેનજીએ પૂરું કર્યું. તો આ આપણો વારસો અને આપણો ઇતિહાસ છે. હું પોતે હાઈકોર્ટમાં એડવોકેટ છું, અમદાવાદ રહું છું. સારી રીતે મારે ખાઈ પીને સોશિયલ મીડિયા પૂરતું સીમિત રહેવાય તેવું મારી રીતે જીવન છે જ, પણ એ રીતે આપણે પરિણામ નહીં લાવી શકીએ. હું મારી નૈતિક ફરજના ભાગરૂપે તમારી સમક્ષ આજે શું, તમે આજે આટલા છો, કાલે 2 હોત તોય મને વાંધો નહીં, હું આટલું સમજાવીને જાત એ હું કટિબદ્ધતાથી નીકળ્યો છું. જ્યાં જ્યાં પણ મને બોલાવશે હું તાકાતથી જે આપણો આ વારસો છે એ હું જન જન સુધી પહોંચાડીશ. અને આયોજનબદ્ધ રીતે કે આપણે કઈ રીતે ડોક્ટર બાબા સાહેબે કીધું હતું કે જાઓ अपनी घरों के दीवालों पे लिख दो हम इस देश के शासक है. કેમ કે મેં તમને આગળના મહાપુરુષો બતાવ્યા કે આપણે શું છે ઇતિહાસ. તો હજુ આપણે ઘર પર તો દિવાલ પર નહીં લખ્યું કે શુભ લાખ તો જરૂર લખ્યું. એટલે એટલી હદ સુધી આપણી અંદર એટલી માનસિકતા નબળી પાડી દીધી કે આપણે શાસક બનવાનું, સરપંચમાં ફોર્મ ભરવાનું આપણે નથી વિચારી શકતા. તો કઈ રીતે આપણે યુવાનોને આપણે જોડીને એક તાકાત બનીએ કે પંચાયતથી લઈને વિધાનસભા સુધી આપણા સાચા ઉમેદવાર. કેમ કે જે આપણા જે સ્થિતિ મેં તમને સદીઓ પહેલા કીધી હતી, બૃહદરથ પુષ્યમિત્ર શુંગ પછી સદીઓથી આપણી રીતે બાબા સાહેબે બંધારણ રૂપે આપણને આઝાદી તો અપાઈ દીધી. તમામ આપણે આજે સ્થિતિ, આજે જે આપણે લાશો ઉપાડીએ છીએ, આજે જે પ્રશ્નો છે સમાજ વચ્ચે, એ બધા પ્રશ્નોનું સોલ્યુશન ડોક્ટર બાબા સાહેબે આપી દીધું હતું. તકલીફ ક્યાં પડી? કોડીઓ આમ આવે ને મોઢે આટલા આયલો લાત મારી હતી ગાંધીએ, મિસ્ટર ગાંધીએ 24 સપ્ટેમ્બર 1932માં જે પુના કરાર થયો, જે અમાનવીય હતો, જે બાબા સાહેબને મજબૂર કરવામાં આવે છે. કહેવાય છે કે બાબા સાહેબ એ વખતે લોહીના આંસુએ રડ્યા હતા અને પેનનો પોઈન્ટ ત્યાં તોડી નાખ્યો હતો. પુના કરાર જે થયો ત્યારથી જે અલગ અલગ પાર્ટીઓના ચમચાઓનો પણ જન્મ થયો અને એના કારણે ડોક્ટર બાબા સાહેબે કેટલા મતનો અધિકાર માંગ્યો હતો? 2 મતનો. આજે કેટલા મતનો છે? આજે કેટલા મતનો? શ્યોર એક. આજે 1 મતનો પણ અધિકાર નહીં. જાણો આપણે ચૂંટણી કાલે છે, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, કોનો વોટ આલ્યો? ગમે તે એકને તાલવું પડે. આપણી પાર્ટી ક્યાં? આપણી પાર્ટી નહીં, આપણે શાસક નહીં. તાર તો ભીખ માગીએ છીએ. આ મોડાસા જેવી ઘટનામાં આપણે ભીખ માગી, ભીખમય ન્યાય મળ્યો? આપણને ભીખમય ન્યાય નહીં મળતો કેમ કે આપણી વોટનો કઈ કિંમત નથી. આપણે વેચાઈ ગયા છે. પેલા રોહિત સમાજ, વણકર સમાજ, ગુરુગરો છે, એનો આ અલગ અલગ પેટા જાતિઓ નાના નાના આ મુક્કો આપણો બને તો સરકારને આપણને પૂછવું પડે. એ તાકાત આપણા ગુજરાતમાં છે. આપણામાં આપણા જેટલી જ વસ્તી જો ગાંડો ગેલો સીએમ બનાવવો પડતો હોય તો આપણે કહીએ આપણા અવાજ પર કામ થાય. એ તાકાત આપણે જોડવાનું કામ આજ ગુજરાતમાં કરવાનું છે. અને અહીં ઉપસ્થિત જે પણ યુવાનો છો, પોતાની નૈતિક ફરજ સમજીને જ્યાં પણ સમય મળે તમે તમારું ગામ ભેગું કરો. જ્યાં બોલાવો ત્યાં હું આવીશ. આ જ કામ છે. હું આ કામ માટે જ જન્મ્યો છું, હું કરીશ. અને જેમાં તમારો જેટલો સહકાર અને સાથ મળશે એટલું આપણે જલ્દી આ કામ થશે. અને જેટલું ઓછો મળશે એટલું થોડી વાર લાગશે પણ પરિવર્તન આવશે. તો એક કટિબદ્ધતાથી, એક વિશ્વાસથી, એક અભ્યાસથી, એક આયોજન સાથે આપણે આ નીકળ્યા છીએ. હું આજ મહેનત છું. ભાજપ કોંગ્રેસમાં કે આમ આદમી કરું તો હું મન પરિણામ ના મળે. એક એમએલએ એમને બની જવાય. રાજનીતિ આપણે સારી રીતે સમજીએ પણ એ આપણો વારસો નહીં. માન્યવર કાંચીરામ સાહેબે કીધું હતું જ્યારે નીકળ્યા ને સાયન્ટિસ્ટનું નોકરી છોડીને, મુझे सम्राट अशोक वाला भारत चाहिए, જ્યાં પશુઓ, પક્ષીઓ, તમામ લોકો સુખેથી પ્રેમથી જીવે
શાંતિથી કોઈનાથી અડચણ ના હોય એવું સામ્રાજ્ય ઊભું કરવાનું છે. આપણે કોઈ એવી નાની એવી અને કદાચ કોઈને ખરીદવું હોય તો સમ્રાટ અશોક જોડે છે સામ્રાજ્ય તું આપી દે, ખરીદે જઈએ. કોઈનું તેવડ આખા દેશમાં છે નહીં કેટલું આપણને આપી શકે. એ વારસો આપણો છે અને હજુ પણ આપણે જાગૃત નથી થયા. આપણી સત્તા નથી, આપણું શાસન નથી. એટલે આ આખો ડેટા છે કે જે ઈડબ્લ્યુએસ છે એના મૌખિક ગુણ, ધારો કે 387 વાળો SC ઉમેદવાર ખરો ને સાહેબ, એના 387 એ નાપાસ થાય છે અને ઈડબ્લ્યુએસ 381 વાળો ઈડબ્લ્યુએસ વાળો પાસ થાય છે. SC માં નાપાસ ના મૌખિક ગુણ 35 મળે 387 વાળાના અને આના 381 વાળા 87 મળે. જેમ કે જેનું શાસન હોય ને એના નાના નાના વજીરો હોય ને ઉપરથી કલેક્ટર જજ સુધી, જેનું શાસન હોય 30 વર્ષથી શાસન છે તો એ ધારે એ કરી શકે અને આપણને એની ખબર પણ નહીં પડે. હવે બીજી વાત શિક્ષાની અને મુવમેન્ટ શું કહેવાય એ કહું અને એના પહેલા શિક્ષા શું કહેવાય. શિક્ષાની વાત સારી એવી કરી બધા ભાઈઓએ, ગમ્યું મને. એમાં માન્યવર કાંચીરામ સાહેબે શિક્ષા માટે શું કીધું હતું એમનું જે ભાષણ કંટાળો નથી આવતો ને, એટલે હું એ મનો વક્તા નહીં કે સામેવાળાને ગમે કે ના ગમે બોલ કરું, હું પૂરું કરી દઈશ. શિક્ષા માટે માન્યવર કાશીરામ શું કહેતા હતા એમનું એક ભાષણ છે દિનાંક 8 મઈ એટલે 1980 નું છે, हिंदी में જે તમારી સમક્ષ રજૂ કરીશ कि जबलपुर में मान्यवर काशीराम साहब ने कहा कि प्रथम मध्य प्रदेश क्षेत्रीय सम्मेलन में संगठन की विचारधारा आप लोगों के सामने रखी ही थी. इस मौके पर संगठन के बारे में कुछ और ही बोलना चाहता था, लेकिन काशीराम साहब बीजू ज कई बोलवाना था पण लेकिन माननीय सोनकर जी ने कुछ ऐसा विचार रखा कि उस पर थोड़ी सी चर्चा कर लेनी चाहिए. મને એવું આજે લાગ્યું થોડી ચર્ચા કરી લઉં. माननीय सोनकर जी ने शिक्षा के ऊपर काफी जोर दिया है. संगठन के माध्यम से मैं अपने शिक्षित कर्मचारियों को सामाजिक शिक्षा देना चाहता हूँ. शिक्षित तो આપણે બધા થઈ ગયા છે અને અડધી જે પૂરી હતી સોશિયલ મીડિયાથી પૂરી થઈ ગઈ છે. સામાજિક શિક્ષા જે આપણે વાત કરી, એક સામાજિક शिक्षा ની વાત કરી આજે संपूर्ण मीटिंग में, सामाजिक शिक्षा देना चाहता हूँ. एकेडमिक शिक्षा में तो हम पिछले 30 वर्षों में काफी आगे बढ़ चुके हैं. पाछळना 30 वर्ष में काशीराम साहब ये वक्त कहे छे अब हम बहुत कुछ आगे बढ़ चुके हैं. सन 1948 में हमारे समाज में स्नातकों की संख्या केवल 731 थी. 1948 में खाली 731 पूरा भारत में 731 स्नातकों था. आज यह संख्या बढ़कर 5 लाख हो गई है. आज वो संख्या बढ़कर 5 लाख हो गई है. यह क्रमशः आगे बढ़ी है. 1939 से शुरू होकर पिछले साल तक 5 लाख आ गई है. मैं समझता हूँ कि स्कूली शिक्षा आसमान छू रही है, अतः इस पर हमें सोचने की गुंजाइश नहीं है. और वैसे ही 20 लाख शिक्षित कर्मचारी हो चुकी है. प्रथम एवं द्वितीय श्रेणी अधिकारियों की संख्या जो पहले 1 दर्जन के लगभग थी, आज उनकी संख्या 2 लाख से ज्यादा हो गई है. सामाजिक दृष्टिकोण से इस पर विचार करने पर यह पता चलता है कि शिक्षित कर्मचारियों की तरक्की हुई है. शेष समाज के स्तर में 60% गिरावट आई है. अतः आज जरूरत है 10,000 लीडरशिप बनाने की. शिक्षा तो આપણે મળી ગઈ પણ નેતૃત્વ નથી. આજે ગુજરાતમાં જો નેતૃત્વ નથી, દરેક જગ્યાએ ખેંચતાણ છે, એટલા સંગઠનો છે કે મજબૂત જે નેતૃત્વ નથી. કેમ કે જે પણ આગેવાનો બન્યા છે એ પાવડરના ડબ્બામાં જ જે બોડી બને છે એમ સોશિયલ મીડિયાથી નીકળેલા નેતાઓ છે. એ આ ફિલ્ડ કર્યું નહીં. આ રીતે 5 વર્ષ 10 વર્ષ ફિલ્ડ થાય તો પાછળ જે જનમેદની ઊભી થાય, જે સામાજિક ક્રાંતિ થાય એ અલગ હોય. ત્યારે આપણા કોઈ બાના હેઠળ ના બોલાવવો પડે કે અત્યાચાર જો તમે આવો ઘરમાંથી નીકળો. એક બાના છે. ખરેખર ક્રાંતિ આ ફિલ્ડમાં આપણે લોકો વચ્ચે જઈને આ રજૂઆત કરશું ત્યારે મજબૂતીથી આપણને કાર્યકર્તાઓ મળશે. तो एक कीधु कि 10,000 लीडरशिप बनाने की जरूरत है. उसे सामाजिक शिक्षा देने की आवश्यकता है. उसे मिशनरी भावना से कार्य करने की आवश्यकता है. मिशनरी भावना एक मिशन दरेक कार्यकर्ता बनी जाए कि नहीं मीटिंग નું કામ પડે, સામાજિક મૂવમેન્ટનું કામ પડે, ત્યાંથી લઈને પંચાયતની વિધાનસભાની આપણે જ્યારે ઉમેદવાર ઉભો રાખીએ, ઘરનું ટિફિન લઈને ઉભો થાય, એ આ મીટિંગથી, આ કેડરથી, આ એક પ્રાથમિક એક કેડર છે. પ્રાથમિક એક આ માહિતી આપું છું. આ કેડર સંપૂર્ણ નથી. કઈ રીતે આપણે
કાર્યકર્તાઓને આપણી એક મોટી જવાબદારી કે આપણે શાસન તમે આપણે એક જ સમાજ ખાલી વણકર સમાજ એકત્રિત થયો તો આટલું સામ્રાજ્ય બન્યું, બસ આટલું જ કરી શકીએ. સત્તા હોય તો આપણે શું શું બનાવી શકીએ છીએ. એવું તમને હમણાં બતાવું કે બેનજીની સત્તામાં આપણે મોટા મોટા એરપોર્ટો બનાવ્યા છે, 50થી વધારે મેડિકલ કોલેજો, એવી સંસ્થાઓ મોટી મોટી આ કાશીરામ સાહેબ બાબા સાહેબના નામ પર મોટી મોટી યુનિવર્સિટીઓ બની છે. એ સત્તાથી બને, બાકી આપણા પોતાની જાતને ખાલી આવું નાનું મોટું છેતરીને છેતરશું. એ તો કાલે બનાવશે, પણ જ્યારે સત્તા હશે તો આપણે મોટા મોટા સામ્રાજ્યો ઊભા કરી શકીશું. અને એના પછી આપણે શિક્ષા પર વાત થઈ, પછી બીજી એક છેલ્લી વાત કરીને આપણે અહીં પૂર્ણ કરું છું કે મુવમેન્ટ શું કહેવાય. બહુજન મુવમેન્ટના ભાગરૂપે હું તમારી સમક્ષ આવ્યો. મુવમેન્ટ શું, आंदोलन कई रीते ऊपर था, शू से आंदोलन. तो काशीराम साहब का मानना है कि कुछ बाबा साहब के ढोंगी अनुयायियों ने, कुछ बाबा साहब के ढोंगी अनुयायियों ने, હું અત્યારે આ હારી હારી તમારી આગળ બોલું અને ચૂંટણી આવે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી છે હું ઢોંગી કહેવો, આ તમારે ઓળખવું પડશે. કેમ કે પાર્ટી બીજાના ખેતરમાં જાઓ તો એ કે એ જ વાવવું પડે ને, એ કે એટલું જ એટલે તો આટલા અત્યાચાર થાય, કોઈ બોલે ચાલુ સિટી, કેમ કે એને પાर्टी નો ऑर्डर नहीं. कुछ ढोंगी अनुयायियों ने बाबा साहब के मिशन के समर्पण और संघर्षशील कठिन पहलू को मुख मोड़कर अर्थात मिशन के असली स्वरूप को बदलकर भोली जनता के समक्ष सुविधा भोगी पूजा पद्धति वाले मिशन को प्रकट किया है. ध्यान करो, बुद्ध बनी जाओ અને શિક્ષાનું કામ કરો, ચેરિટી કરો. હવે એક આસાન રસ્તો, આ આસાન નથી. भोली भाली जनता महापुरुषों को ईश्वर की तरफ पूजने लगे. आज बाबा साहेब भगवान बरोबर मानीए છીએ, પણ એના કામ પર આપણે કરતા કઈ છે નહીં. બાબા સાહેબ ખાલી 14મી એપ્રિલ પૂરતા નહીં. બાબા સાહેબનું કામ આગળ વધારવું હોય તો 365 દિવસ આપણે કામ કરવું પડશે. तो ईश्वर की तरफ पूजने लगे. इन पाखंडी अनुयायियों को पुरोहित को तरह सम्मानित करने लगे. आप અત્યારે જોજો સોશિયલ મીડિયામાં બાબા સાહેબનું નામ લે આગળ નીકળી જાય તો કેટલું સન્માન પુરોહિતની तरह. ये काशीराम साहब ये वक्त थी. ऐसे अनुयायियों का या नेताओं का यह रवैया बन गया है कि वे समाज में मिशनरी मुखौटा लगाकर अपने को बनाने और अपना उत्थान करने में लग गए हैं. समाज विकास के नाम पर पोतानो विकास. काशीराम साहब आगे कहते हैं कि बाबा साहब को याद करने का पूजा केंद्रित ढंग बदलकर अब हम मिशन केंद्रित बनाएंगे. अब हम मिशन केंद्रित बनाएंगे. हमने सच मायने में उनके मिशन को लक्ष्य तक पहुंचाने का संकल्प लिया है. उनका ये संकल्प हर वर्ष जयंती के अवसर पर समारोह द्वारा पूजा करके पूरा नहीं किया जा सकता. इसके लिए हमें दिन रात समर्पण और निष्ठा से संघर्षरत रहना होगा. काशीराम साहेबનું એક ભાષણ હતું, એમાં એમ કે ના લખાણ છે કે કાશીરામ સાહેબ કહેતા હતા કે મને બીમાર પડવાનો ટાઈમ નથી. એવા સંઘર્ષથી આપણે આ મુવમેન્ટ આગળ વધારી શકીએ છીએ. અને જે ડૉક્ટર બાબા સાહેબ એક સેન્ટેન્સ કીધું, ચાલો ને છેલ્લું જે એમના શબ્દો હતા એ તમારી સમક્ષ રજૂ કરી લો. આજ ભેગા થયા, ખબર નહીં ફરી આ રીતે આવો કે નહીં. बाबा साहब ने अंतिम शब्दों, मैंने जो कार्य किया है वो जीवन भर सखत परिश्रम करके अनेकों मुसीबत सहकर विरोधियों के सामने झझूम के किया है. अमेरिका और लंदन में अर्ध भूखा रहकर मैंने अभ्यास किया है. मैंने जो कार्य किया है वह जीवन भर कठोर परिश्रम करके अनेक कठिनाइयों सहकर और असंख्य विरोधियों के सामना करते हुए किया है. अमेरिका और लंदन में आधा भूखा रहकर अध्ययन करता था. थोड़ी सी रकम के लिए मुझे दूसरों के सामने हाथ फैलाना पड़ता था. भयंकर गरीबी के कारण मेरी सम्यक दर्शिनी पत्नी रमा भी आधी भूखी रहती थी. मैंने अपना संपूर्ण जीवन तुम्हें संवैधानिक अधिकार दिलाने के लिए मैंने समर्पित किया है. मेरे क्रांति रथ को किसी भी परिस्थिति में पीछे मत हटने देना. मेरे क्रांति रथ को किसी भी परिस्थिति में पीछे मत हटने देना. मेरी प्यारी जनता से यह मेरी अंतिम संदेश है. अंतिम संदेश है कि आज क्रांति रथ હું અહીંયા સુધી લાવ્યો એટલે પાછળ ના લઈ જાય. ક્રાંતિ રથ આજે ક્યાં છે, કોણ ચલાવે છે, ખબર છે કોઈ? તો પછી આપણે કઈ રીતે આગળ વધારશું? આ ક્રાંતિરથ આગળ વધાર્યો હોય તો માન્યવર કાંશીરામ સાહેબે બુદ્ધ પછી જો કોઈ એક પોતાનું ઘર પરિવાર છોડ્યું હોય, પંચશીલ પ્રમાણે જીવન જીવ્યા હોય તો માન્યવર કાંશીરામ સાહેબ છે. એમણે આ ક્રાંતિરથ આગળ વધાર્યો. એ આજે બસપાના સ્વરૂપમાં છે આખા ભારતમાં. ત્રીજા નંબરની પાર્ટી આપણી ધરોહર જો હોય પોતાનું જીવન સમર્પિત કરીને
પોતાનું લગ્ન ના કરવું હોય જેવી તેવી વસ્તુ કોઈ નિર્ણય લઈ શકે છે આજે? તેવા નેતા આપણી સામે જીવત છે, તો કેમ આપણે એમને નોશાવરથી તાકાતથી આગળ કામ ના કરી લઈએ? ખાલી નહીં હોય તો આપણો કેટલો મોટો સંઘર્ષ રહેશે. કદાચ અત્યારે સંવિધાન ના હોત ને આપણે લડવાનો હોત તો લડી શકત? લડવાની કલ્પના પણ ના કરી શકત. તો આપણી સામે સંવિધાન પણ છે, પાર્ટી પણ છે, તો તાકાતથી જોડાઈને જન જન સુધી આ વિચાર, આ તાકાત, આ મુવમેન્ટ, આંદોલન ઊભું કરીને ચોક્કસ પરિણામ લાવશું. તો હું મારી આ નૈતિક ફરજના ભાગરૂપે તમારી સમક્ષ હતો. અને હજુ જો કોઈને ઈચ્છા હોય કે બાબા સાહેબના સંદેશ સાંભળવા હોય તો 2-3 વાંચું છે. બાબા સાહેબના વિચારો જે છે હું કહું કે હું તેને જ શિક્ષિત માનું છું જે પોતાના દુશ્મનને ઓળખે છે. આપણો ઉદ્દેશ અને લક્ષ્ય શાસક વર્ગ બનવાનો છે. આ વાત યાદ રાખો અને પોતાના ઘરોની દિવાલો પર લખી દો, જેનાથી આ પ્રતિદિન યાદ રાખો કે જે લક્ષ્ય આપે ધારણ કર્યું છે કોઈ સાધારણ મહત્વ નહીં. દિવાલ પર લખી રાખો, રોજ જુઓ. આ જ કરવાનું, આપણે શાસક બનવાનું જે પહેલા હતા. બીજું કીધું છે કે અશિક્ષિતને શિક્ષિત બનાવવા, શિક્ષિતને સુશિક્ષિત બનાવવા, અને સુશિક્ષિતને સંસ્કારિત બનાવવા, અને સંસ્કારિતને સુસંસ્કારિત બનાવવા, અને સુસંસ્કારિતને સત્તામાં લાવવાનો આપણો ધ્યેય હોવો જોઈએ. આ બાબા સાહેબના શબ્દો છે. આ દિશામાં આપણે કામ કરીએ છીએ. આપણે મહેસૂસ કરીએ છીએ કે આપણા સિવાય આપણા દુઃખ દર્દને કોઈ પણ દૂર નહીં કરી શકે, અને જ્યાં સુધી રાજકીય શક્તિ આપણા હાથોમાં નથી આવતી આપણે પણ તેને દૂર કરી શકતા નથી. રાજકીય શક્તિ વિના આપણા લોકોનો ઉદ્ધાર સંભવ નથી, આવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે. હું એમના જ શબ્દો તમારી સમક્ષ, હું આ મારું કોઈ ઘરનું આવા કોઈ છે જ નહીં. હું અલગ પાર્ટી બનાવવા આવ્યો તો કોઈ પાર્ટીમાં જોડાવા, એમએલએ બનાવવા આવ્યો, ધારા એટલે આવ્યો. આ ક્લિયર કટ વાત છે જે બાબા સાહેબે કીધું, સત્તા વગર આપણું કશું નથી. બીજું આગળ કે યાદ રાખો, આપણું આ આંદોલન ત્યાં સુધી સફળતાની ચોટી પર નહીં પહોંચી શકે જ્યાં સુધી આપણી મહિલાઓ પણ તેમાં સક્રિય ભાગ લઈ શકે. વોટનો અધિકાર દરેક વ્યક્તિને ગુલામીમાંથી મુક્તિનો માર્ગ પ્રશસ્તિત કરે. ગુલામીમાંથી મુક્તિ મળવા માટે આપણને વોટનો અધિકાર. આજે આપણે વોટની કિંમત શું છે? પોટલી, ચવાણું, ભજીયા. આ સ્થિતિથી આપણે સમાજને નથી ખબર વોટની કિંમત. જ્યારે કાશીરામ સાહેબે ખબર પાડી તો ભારતના સૌથી મોટા યુપી પ્રદેશમાં, ઉત્તર પ્રદેશમાં સત્તા સ્થાપી છે. તો આપણે એ કરીએ તો 3 ગુજરાત ભેગા કરે તારે યુપી બને. તો એટલું નાનું ગુજરાત છે, પહોંચી વળાય. આપણે ઈચ્છા શક્તિ પેદા કરીએ તો પહોંચી વળાય. આસાન રસ્તો છે ભાઈ, ભાજપ કોંગ્રેસમાં દલાલ બની જાઓ, અને મુશ્કેલ રસ્તો 5 વર્ષ આમાં કામ કરો, 6ઠું વર્ષ આપણું હશે. આપણે આ મહાપુરુષોએ જે કીધું એ કરવાનું, આપણું પોતાનું તો કઈ છે નહીં. આગળ, મેં વોટનો અધિકાર અપાવીને પોતાના જીવનની સૌથી મોટી મહત્વપૂર્ણ રાજનીતિક લડાઈ જીતી લીધી છે. બાબા સાહેબે કે મેં સૌથી મોટી જીત મેળવી કે તમને વોટનો અધિકાર આવે. જે તે વખતે બાબા સાહેબ સંઘર્ષ કરતા ખાલી 51 લોકો જ આપણા દેશમાં દલિતો હતા જે વોટનો અધિકાર હતો. જે પણ જમીનદારો હતા માત્ર 51 હતો. આ બીજા બાકી કીડો મકોડા હતા, એમનો વોટ અધિકાર જ નતો. આજે અધિકાર છે તો આવી હાલત છે, એ વખતે વિચારી લો. મેં મારા વહાલા દીકરા ગંગાધરનું બીમારીના કારણે નિધન થયું ત્યારે તેના મૃતદેહને ઢાંકવા માટે કફન માટે લોકોએ મારી પાસે પૈસા માંગ્યા, પણ મારી પાસે એટલા પણ પૈસા નહોતા. ત્યારે મારી પત્ની રમુએ પોતાની સાડીનો એક ટુકડો ફાડીને આપ્યો અને અમે ગંગાધરને સ્મશાનમાં લઈ ગયા. મેં પોતાની જિંદગીમાં ગરીબીના જે દિવસો જોયા છે તેવા ભારતમાં કોઈ નેતાએ નહીં જોયા હોય. આમ છતાં મેં મારી ગરીબીના કારણે ક્યારેય પણ પોતાના આત્મસન્માન અને પોતાના આંદોલનને ક્યારેય પાછળ ધકેલવા દીધું નથી. બાબા સાહેબ કહે છે કે આવી ગરીબાઈમાં પણ મેં પોતાને કોઈ પણ ના હાથે વેચાવા નથી દીધો. તો વિચારો, જે વિશ્વની આટલી ડિગ્રીઓ હતી, વિદેશમાં પણ સેટ થઈ. પેલો નિઝામ 500 કરોડ હાલતો હતો, જેના બાળકોનો કફન પણ નસીબ. કેટલી હદ સુધી નિષ્ઠાથી આપણા માટે લડ્યા છે, જેના આપણે વારસદારો છીએ, જેની લડત આજે વર્તમાનમાં સાંપ્રત સમયમાં આપણા ખભે છે. બહુ સૌથી મોટી જવાબદારી છે. આ કોઈ મોજ શોખ ફરીને ખોટા વ્યસનોમાં જીવન વ્યતીત કરવા માટે નથી. મહાપુરુષોએ પોતાનું જીવન હોમ્યું ત્યારે આપણે આટલું જીવન સારું જીવી શકીએ છીએ. અને આગળ છેલ્લી વાત કે મેં જે કામ કર્યું છે તે જીવનભર સખત પરિશ્રમ. મેં હિન્દીમાં જે વાત કરી છે એટલે આગળ એ વાત કરવી નથી. લગભગ બહુ બધી વાત થઈ ગઈ છે. અહીં
આ ધમ્મ જે બુદ્ધની વાત કરી એના ઉપદેશો છે. સૌથી પહેલા ચીનની સૌથી પહેલી વિશ્વની પ્રેસ હતી ચીનમાં, એમાં સૌથી પહેલું કોઈ પુસ્તક છપાયું હતા ધમ્મ ઉપદેશ. આ બુદ્ધના ઉપદેશ એવા છે કે આજે પણ આપણને એને વિશ્વ એમને એમ તો નમતું નહીં હોય ને, વિશ્વમાં જાઓ તમે બુદ્ધ જ બુદ્ધ દેખાય છે. આ ધમ્મપદ અમુક પુસ્તકો તમારી સમક્ષ બતાવવા લાવ્યો છું કે આપણે હું જે વાત કરું એ કઈ લાગે અમુક ખરું આવું હતું એ હવામાં વાત કરતો એવું લાગે, એટલે આ પુરાવા લઈને આવ્યો છું. આ એક રાજેન્દ્ર પ્રસાદ જે ભાષા વૈજ્ઞાનિક છે, બહુ સારા એમના પુસ્તકો કોઈ વાર મંગાવજો. કે મેં સમ્રાટ અશોકની જે વાત કરી કે 52 લાખ વર્ગ કિલોમીટર અને 33% વસ્તી પર આપણું શાસન હતું વિશ્વની, એ આ પુરાવા છે. આ ભારતનો આખો ઇતિહાસ કે શ્રમણ ભ્રમણ બ્રાહ્મણો અને બૌદ્ધો વચ્ચેની લડાઈ માત્ર જ છે ઇતિહાસ. બાબા સાહેબ એવું કે તો એ આ कांग्रेस और गांधी ने अछूतों के लिए क्या किया, ये समय बाबा साहेब ने गांधी विरुद्ध में पुस्तक लख्યું એટલે કોંગ્રેસ એ સમયે આ લખ્યું છે. શું કર્યું બાબા સાહેબ? આમાં એવું કે મને આશ્ચર્ય થાય કે આ દલિતો અસ્પૃશ્યો કોંગ્રેસમાં કઈ રીતે છે, જેણે કદમ કદમ પર મારો અને એમના અધિકારોનો વિરોધ કર્યો છે, આ પુસ્તકમાં કે છે. તો આવા બધા પુસ્તકો આપણે જાણીએ, અભ્યાસ કરીએ અને જન વાંચવું, પોતે જ્ઞાની થવું, સોશિયલ મીડિયા પર સુધી સીમિત થઈ જવું, દલીલો કરવી એ નહીં. આપણે સમાજમાં શેવાડાથી શેવાડા સુધી આ વિચાર કઈ રીતે પહોંચે એ આપણો સંકલ્પ હોવો જોઈએ. જ્યાં પણ તમે પહોંચી શકતા હોય, ના બોલી શકતા હોય મને કહો. ચિંતનભાઈ હમણાં તમને બોલાવવાનું કારણ એ કે આપણે ક્યારે 10,000 લીડરશીપની જરૂર છે, લીડરો જોઈએ છે. લીડરશીપ નહીં સ્વીકારે તો એક વ્યક્તિ કશું કરી શકવાનો નથી. તો મારી આ વાત હતી. તમે અહીં આ સમાજવાડીમાં જે જગ્યા આપણને મળી, સમાજવાડીના જે આયોજકો છે, સમાજવાડીના જે હોદ્દેદારો છે, તમામનો દિલથી ખૂબ ખૂબ આભાર. આપે પણ આપનો કિંમતી સમય લઈને અહીં પધાર્યા, આયા, આટલી સુધી સાંભળ્યો. તમારો સૌનો પણ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર. તો મારી વાત અહીં પૂર્ણ કરું છું. જય હિન્દ.